ओम ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांतिः। ओम पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीं यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैर्गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसरासुरगणाः देवाय तस्मै नमः। अथ पंचमोऽध्यायः। विष्णु श्लोक। न प्रुरुष्येत् प्रियं प्राप्य नो द्विजेत् प्राप्य चाप्रियम् स्थिरबुद्धिरसम्मूढः ब्रह्मविद् ब्रह्मणि स्थितः बाह्यस्पर्शेषु सक्तात्मा विन्दत्यात्मनि यत्सुखम् स ब्रह्मयोगयुक्तात्मा सुखमक्षयमश्नुते सुखमक्षयमश्नुते। ये हि संस्पर्शजा भोगाः दुःखयोनय एव ते आद्यन्तवन्त कौन्तेय न तेषु रमते बुधः शक्नोति हैव यः सोढुम् प्राक्शरीरविमोक्षणात् कामक्रोधोद्भवं वेगम् स युक्तः स सुखी नरः योऽन्तः सुखोऽन्तरारामः तथान्तर्ज्योतिरेव यः स योगी ब्रह्मनिर्वाणम् ब्रह्मभूतोऽधिगच्छति। लभन्ते ब्रह्मनिर्वाणम् ऋषयः क्षीणकल्मषाः ऋषयः क्षीणकल्मषाः छिन्नद्वैधायतात्मानः सर्वभूतहिते रताः कामक्रोधवियुक्तानां यतीनां यतचेतसाम् अभितो ब्रह्मनिर्वाणम् वर्तते विदितात्मानाम्। खूब सरस मजानो टॉपिक
બધાને અનુભવાતો ટોપિક અને ભગવાન એનું રહસ્ય ખોલે છે. આપણે 20મા શ્લોકની ચર્ચા જોતા હતા અને પછી મેં કીધું હતું કે હવે પછીનો જે 21 અને 22મો શ્લોક છે એ અક્ષય આનંદની પ્રાપ્તિનું સાધન અને એને પ્રાપ્ત કરેલાનો એટીટ્યુડ જેની ચર્ચા ભગવાન અહીંયા કરે છે. આપણે 20મા શ્લોકમાં જોયું, પ્રિયમ પ્રાપ્ય ન પ્રહૃષ્યેત, પ્રિયને પ્રાપ્ત કરીને હર્ષિત નથી થતો અને અપ્રિયને પ્રાપ્ત કરી ન ઉદ્વિજેત, ઉદ્વિગ્ન થતો નથી, દુઃખી થતો નથી. કારણ કે આપણી સ્થિતિ કેવી છે આપણા જીવનમાં, એટલે આપણે શીખવાનું છે કે આપણી સ્થિતિ કેવી હોવી જોઈએ. આપણી સ્થિતિ અત્યારે કેવી છે કે અનુકૂળતા મળે એટલે આપણા ફેસ ઉપર સ્માઇલ આવે અને પ્રતિકૂળતા મળે એટલે મોઢું ઉતરી જાય, પડી જાય. અને કે ને કેમ શું થયું, શું ભાઈ આ મોઢું કેમ ઉતરી ગયું એટલું બધું? અસર, ઇફેક્ટ, ઘટનાની આપણા ઉપર પડતી અસર છે. તો ભગવાન અહીંયા કહે છે કે જે સત્યને સમજી જાય, જેને સત્યનું દર્શન થાય, તો એના જીવનમાં પ્રતિકૂળ અને અનુકૂળ ઘટનાઓ આવશે ને આવશે. પ્રતિકૂળ ઘટનાઓ આવશે ને અનુકૂળ ઘટનાઓ આવશે, બંને આવશે. પણ એ ઘટનાઓ આવવા છતાં પણ એ સમયે પણ એક જ્ઞાની પુરુષ છે એ પોતાના જ્ઞાનમાં સ્થિર રહી અને એનાથી ઉત્પન્ન થતી અસરથી પોતાના મનને બાકાત રાખી શકે છે, એની અસરથી મુક્ત રહી શકે છે. એ કેવી રીતે થાય? તો કે સમુદ્રની ઉપર ઘણા બધા લહેરો આવે પણ સમુદ્રની અંદર કેવી શાંતિ હોય, એમ જ્ઞાની પુરુષ છે એ વ્યવહાર કરતી વખતે જે વ્યવહાર કરતો હોય પણ એ સમયે પણ એના જ્ઞાનની ઊંડાણ એ સમયે પણ એના ધ્યાનમાં એટલી જ હોય. ઊંડાણ મતલબ છે સ્પષ્ટતા, ક્લિયરિટી, કે ભાઈ બ્રહ્મ સત્ય છે અને દેખાતું જગત છે એ સત્ય નથી. એ ભલે દેખાય, જગતની ઘટનાઓ ઘટિત થાય પણ એના પ્રભાવમાં ન આવો. શા માટે, કેમ ના આવો? તો કે એ ઘટનાઓ આવી છે ને ઘટનાઓ ઘટીને ચાલી જશે, દેટ્સ ઓલ. અનુકૂળ કે પ્રતિકૂળ, એ બી ક્લિયરિટી. સત્ય સમજાઈ જાય તો પછી એ સમજાયેલું સત્ય છે એનો પ્રભાવ તો હોય કે નહીં. તો તમે જ્યારે વ્યવહાર કરો છો, વર્તન કરો છો, ત્યારે તમારા વ્યવહારમાં ઘણી બધી ઘટનાઓ છે જે તમારી ઈચ્છા મુજબની નથી ઘટતી. ઇટ્સ ઓકે. તો એનો પ્રભાવ કેટલો પડશે? તમે એમાં જેટલું સત્યત્વ, આસક્તિ, મમત્વ અને આગ્રહ રાખશો એટલી અસર તમારા પર પડશે. તમારે જેટલી આસક્તિ ઓછી, આગ્રહ ઓછો, સત્યત્વની બુદ્ધિ ઓછી, તો એ પ્રભાવ તમારા પર નહીં પડે. કેવી રીતે ખબર પડશે? તમે બહુ ઝડપથી એને લેટ ગો કરી શકશો. જો ઘણા માણસો સેન્સિટિવ હોય, એ વાતને મૂકે નહીં, પકડી રાખે, 1 દી 2 દી, મૂકે ને હવે થઈ ગઈ. પત્નીને માથાકૂટ થઈ તો પતિના કાનમાં કીધા જ કરે, જો ને આમ મારી સાથે કર્યું, જો ને આમ મારી સાથે કર્યું. પતિ કે ભાઈ થઈ ગયું છે, હવે રહેવા દે, હવે શું છે, આટલા દિવસ થઈ ગયા પછી પણ તું મૂકતી નથી. નહીં મૂકવું એ કે. શું કામ મૂકું? રોજ રોજ યાદ કરે કે રોયા કરે, રોજ યાદ કરે, મને આમ કર્યું, મારા નણંદ મને આમ સંભળાવી ગયા, આટલું હાચું, આટલું બધું ધ્યાન રાખ્યું, આટલો નાસ્તો કર્યો, આટલું જમવાનું કર્યું, તો એ 2 શબ્દ બોલીને ગયા નહીં કેમથી. લેટ ગો ન કરી શકે. શું કામ ખબર છે? પેઇન છે ને માણસનો એક સ્વભાવ છે, એ ઝડપથી એને મૂકવા તૈયાર નથી. એટલે માણસ એને એન્ટરટેનમેન્ટ કરે. ખોટું થયું છે, ભૂલ થયું છે, પ્રતિકૂળ થયું છે, અનુકૂળ નથી થયું, દુઃખદ થયું છે, એને યાદ જ કર્યા કરે. ઓમ ઓમ. તો પ્રતિકૂળતાના અનુભવને અનુભવી અને પ્રવાહમાં જ્યારે વહી જાય ને તેને જવા દો, પકડવો નહીં. આ વસ્તુ અભ્યાસથી સિદ્ધ થશે છે નહીં. આપણું માઇન્ડનું કેવું છે? 89 ભાઈ કેટલા થાય? 90 યાદ છે એક્ઝામ્પલ? ધીસ ઇઝ કોલ્ડ માઇન્ડ. આ માઇન્ડ છે, એને આપણે રિવર્સ કરવાનું છે. આપણું માઇન્ડ કેવું છે? 9 એકા 9, 9 દુ 18, 9 તેરી 27, 9 ચોક 36, 9 પચાસ 45, 9 છક 54, 9 સત્તા 63,
9 અઠ્ઠા 72, 90 90 89, 9 દાણ 90. નહીં સ્વામીજી, 90 90 89 નહીં, 90 90 81. ભૂલ છે. 10 માંથી 9 બરાબર છે. એક ભૂલ છે. એની હાલે ભૂલ છે. માઇન્ડ છે આવું છે. એટલે નેગેટિવ વસ્તુને ઝડપથી પકડીને એની સાથે એ રહેવાનો અભ્યાસ કર્યો છે. એટલે આપણું માઇન્ડ છે ને સ્મૃતિ છે. મનની અંદર ભગવાન એક વ્યવસ્થા આપે છે સ્મૃતિની. એની અંદર આ બધા પેઇનફુલ વસ્તુઓ હોય ને એ સ્ટોર છે આપણી. એની દરેક વ્યવહારની દરેક ઘટનામાં એ સ્ટોર કરેલી વસ્તુઓ જોડાઈ જાય છે. એટલે મારા માટે સામાન્ય ઘટના પણ વધારે બહુ મોટી બની જાય છે, પેઇનફુલ. એટલે જ્ઞાની હોય એને જવા દે. છે તો આનંદ, નથી તો શાંતિ. તો આ વસ્તુ કીધા પછી હવે ભગવાન આગળ ચાલે છે. અસમ્મૂઢ બ્રહ્મવિદ બ્રહ્મણી સ્થિત સંશય રહિત બ્રહ્મવેતા પુરુષ સચિદાનંદ પરમ બ્રહ્મ પરમાત્મામાં સ્થિત છે. હવે અક્ષય આનંદની પ્રાપ્તિનું સાધન શું? હવે કે છે બાહ્ય સ્પર્શેષુ અસક્તાત્મા. બાહ્ય સ્પર્શેષુ, બહારના વિષયોમાં. બાહ્ય સ્પર્શેષુ, સ્પર્શ એટલે વિષયો બહારના. કેટલા છે? 5. શબ્દ સ્પર્શ, રૂપ રસ અને ગંધ. શબ્દ સ્પર્શ, રૂપ રસ અને ગંધ, 5 વિષયો છે. આ વિષયોમાં બાહ્ય સ્પર્શેષુ અસક્તાત્મા, આસક્તિ રહિત મનવાળો. આસક્તિનો મતલબ શું છે? જો ગમો અણગમો અને આસક્તિમાં એટલો ફરક છે કે આસક્તિમાં આગ્રહ બહુ છે. ગમો અણગમો તો વ્યવહાર છે. આ મને ગમે, આ મને ન ગમે, એ તો દરેક વ્યક્તિનો હોય જ, પોતાની જાત સાથે રહીએ. પણ જ્યારે આસક્તિ હોય એમાં શું હોય? એમાં આગ્રહ પડે. આ મને ગમે એટલે આ જ જોઈએ ને આ જ મને ગમે. અને ગમે ને એ ગમે, એ સાથે વ્યવહાર કરવો ગમે, એનું પ્રેઝન્સ ગમે, એનો આગ્રહ પણ રહે કે મારી સાથે વધુ ને વધુ રહી. અને જે ગમતું નથી એ હંમેશા દૂર રહે, એવો આગ્રહ રહે. આસક્તિ છે એ શું છે? તો કે 5 વિષયોમાં આસક્તિ એટલે મારી પસંદગી છે. આવા પ્રકારનો રૂપ ગમે, આવા પ્રકારનો રંગ ગમે, આવા પ્રકારનો અવાજ ગમે, આવા પ્રકારનો સ્પર્શ ગમે. આ 5માં આસક્તિવાળો અંતઃકરણ છે એ તો કે છે, આગળ વાત કરે છે, આત્મનિ યત સુખમ, આત્મામાં સ્થિર જે સાત્વિક આનંદ છે એને પ્રાપ્ત કરે છે. કોણ? અસક્તાત્મા. શબ્દ છે અ, નેગેશન. સક્તા જોડાવું, પકડાવું, સક્ત. અને અસક્ત એટલે છૂટેલો. તો કે જેનું હૃદય, જેનું મન, જેનું અંતઃકરણ બાહ્ય વિષયમાં આસક્તિના પ્રભાવથી મુક્ત થયું છે, તેનું જ મન આત્મનિ યત સુખમ, આત્મામાં સ્થિત જે સાત્વિક આનંદ છે એને પ્રાપ્ત થશે. હવે આખો પ્રશ્ન શું છે કે હું બહારના સુખોનો ત્યાગ શું કામ કરું? શાસ્ત્રમાં શું કે વેદાંતનું ચિંતન કરતા હોઈએ તો એનો જે અધિકારી છે એ અધિકારીમાં શું શું ક્યાં ગુણો આવે? હા, ક્યાં સંતોષમાં આવે? વિવેક, વૈરાગ્ય. હા, વૈરાગ્ય શું કામ? એનો જવાબ છે વૈરાગ્ય. વિરાગ, રાગ, વિરાગ અને વૈરાગ. વૈરાગ્ય, રાગ, વિરાગ અને વૈરાગ્ય. તો રાગ એટલે રંજતી, ગમે. પછી રાગ, વિરાગ, વિગત રાગ, રાગ ચાલ્યો ગયો છે. વિરાગ, અને જેનું હૃદયમાંથી આવો રાગ ચાલ્યો ગયો છે એવા હૃદયને શું કહેવાય? વૈરાગ્ય વાળું. ગુણ, ઇટ્સ અ ગુણ.
તો વૈરાગ્ય એટલે શું? તો કે પકડ વહી ગઈ છે. પકડ એટલે શું? તમારી ઇન્દ્રિયોને અમુક વસ્તુ ગમે છે, પણ ગમે છે એટલે તમે એમાં પકડાતા નથી, તમે એમાં ફ્લેક્સિબલ ફીલ કરો છો. મોટે ભાગે માણસ ફ્લેક્સિબિલિટી ભૂલી જાય. જેને ગમે ને એ જ મોટા ભાગે દરેકના વ્યવહાર એવો હોય, જેને ગમે ને એ જ એને જોઈ. એટલે વૈરાગ્યવાળો અંતકરણવાળો વ્યક્તિ હોય ને એ ઝડપથી ડિસ્ટર્બ નહીં થાય. ને જે રાગવાળો વ્યક્તિ છે ને એ નાની નાની વસ્તુમાં ડિસ્ટર્બ થઈ જશે. શું કામ? એ ચલાવી લેવાના મૂડમાં નથી. વૈરાગ્યવાળો માણસ છે ને એ ચલાવી લેવાના મૂડમાં છે, કારણ કે એની આસક્તિ છે, એના પર એનું નિયંત્રણ છે. મને ગમે છે, આઈ લાઈક ઇટ, ઇટ્સ ઓકે, ડઝન્ટ મેટર, કંઈ વાંધો નહીં, એના વગર રહીશ. એની જરૂર ત્યાગ કરવાનો છે, યસ ડેફિનેટલી હું ત્યાગ કરીશ, હું છોડીશ એને. તો કહેવાનો મતલબ છે જેના આવું અંતઃકરણ થયું છે. એ અંતઃકરણ કેવું છે? હવે પ્રશ્ન થાય કે વૈરાગ્ય શું કામ? શું કામ જગતને મારે છોડવાનું? હવે અલ્ટિમેટ બધાના જીવનનું લક્ષ્ય શું છે? આપણા બધાના જીવનનું લક્ષ્ય શું છે ભાઈ? શું લક્ષ્ય જીવનનું? હે? મોક્ષ. મોક્ષ તો બહુ અઘરી વાત થઈ ગઈ. નાની વાત કરો પહેલા, પછી મોટી વાત કરી. શું લક્ષ્ય જીવનનું? અચ્છા, હવે સારી ભાષામાં કહો, તમારે શું જોઈએ છે? હા બોલો ને. સુખ શાંતિ, ધેટ્સ ઓલ. સુખ શાંતિ. હવે પ્રશ્ન કરું, તમારે પૈસા જોઈએ છે કે સુખ શાંતિ જોઈએ છે? તો ખબર પડશે આપણને, દોડી જે પૈસા પાછળ. પણ આપણું કન્ક્લુઝન કેવું છે કે પૈસા મળે એટલે સુખ મળે, કારણ કે પૈસાથી વ્યવસ્થા મળે અને વ્યવસ્થાથી સુખ મળે. હવે હું કહું કે વ્યવસ્થા ન હોય અને કોઈ માણસ એમાં સુખી રહીએ તો પછી એના માટે પૈસાનું મહત્વ કેટલું થઈ જાય? ઓલો છે ને સોનમ, લદ્દાખમાં છે ને ઓલો સોનમ વાંગચુક, હમણાં એનો સરસ વિડીયો, બહુ સારી વાત મૂકી. સિમ્પલ લિવિંગ, સરળ જીવન. એ કે તમે જીવનની અંદર આટલા બધા દોડો છો, પણ તમને જોઈએ છે શાંતિ, તમને જોઈએ છે સુખ. તો સુખ અને શાંતિ છે એ તમારી આ જે ડેવલપમેન્ટ તમારી લાઈફનું કર્યું છે ને, એમાં તમે એ જે તમારી ચોઈસ છે એને બદલાવી અને સરળ કરશો તો તમારું જીવન ઘણું સરળ થઈ જશે, શાંત થઈ જશે. સુખ કે શાંતિ આપણે જોઈએ છીએ, બરાબર ને? હવે શાસ્ત્ર એમ કહે છે કે બાહ્ય સ્પર્શેષુ અશક્તાત્મા. ભગવાન કે સુખ અને શાંતિ તમને મળશે, એની ચાવી એક જગ્યાએ છે. તમને સુખ અને શાંતિ મળી? પૃથ્વી પર કેટલા વર્ષ થયા? કે સાંભળીએ, ગણ્યા નથી. કે આ જન્મના તમને ખબર છે, તમારા આ જન્મના કેટલા વર્ષ થયા? કે 60, 65, 70 થયા. અચ્છા, ને પૃથ્વી પર આવીને કેટલા વર્ષ થયા તમને? એમ કેમ ખબર પડે સામે? પણ અનેક જન્મ તો થઈ જ ગયા છે, છતાં હજી આપણે જે જોઈ મળ્યું નથી. કેમ? તો કે મળ્યું તો પાછા જન્મ શું કામ થાય આપણો? આ જન્મ બતાવે છે કે જે જોઈ છે મળ્યું નથી. કેટલા જન્મ થઈ ગયા? શું જોઈએ છે? સુખ અને શાંતિ. ભગવાન કે હું તમને બતાવું સુખ અને શાંતિ ક્યાં છે. સુખ અને શાંતિ એ તમારા આત્મામાં છે, હુંમાં છે. સુખ અને શાંતિ હુંમાં છે. એમ આર યુ શ્યોર? લોક કરી દિયા જાય? સ્વામીજી તમે કયો છો, હોય નહીં કોઈ દિવસ. કેમ ન હોય? બહુ દેખીતું છે. જો મારી અંદર હોય તો શું કામ અમે બહાર દોડીએ? મારા ઘરમાં દહીં પડ્યું હોય તો મેરવણ લેવા બહાર જાશું કે? ઘરમાં દહીં છે, મેરવણ લેવા બહાર શું કામ જવાનું છે? મેળવી નાખો, બહાર શું કામ જવાનું? અને હોય તો બહાર જાય, અમે ન જાય. તમે બધા બહાર જઈએ છીએ, શું કામ જાઓ છો? એ બતાવે છે કે નથી. એટલે તમે કહો છો કે બહાર બધું છોડી દો, હાલ અમે છોડવા તૈયાર છે, બધું છોડી દો, શું તમને મળી જશે? ભગવાન કે જો ભાઈ, તમને કન્ડિશન બતાવું છું કે તમારે સૌથી પહેલા બહારની તમારી જે દોડ છે ને એ દોડ તમારે ધીમી કરવી પડશે ને એક સમયે થોડી અટકાવી પણ પડશે. શું થશે એનાથી? તો કે એનાથી તમે અંદરમાં દોડવા માટે તમે ક્વોલિફાઈડ થઈ જશો, અંદર તરફ દોડશો. કારણ કે તમે દોડા વગર રહેવાનું નથી, સુખ વગર માણસ રહેવાનું નથી, બરાબર ને?
કાં બહાર ને કાં અંદર. બહાર ભાગો છો કે અંદર? બહાર ભાગો તો શું કહેવો તમે? સંસારી. ને અંદર ભાગો તો મુમુક્ષ, જિજ્ઞાસુ, મુમુક્ષ. અંદર ભાગો સત્સંગી, બહાર ભાગો તો સંસારી. આ ઠીક છે, સંસારી ને સત્સંગી રાશિ એક જ આવે બેની. તો કહેવાનો મતલબ છે ભગવાન કે આત્મની યત સુખમ તત વિંદતી. જે આત્મા જેને આપણે હું કહેવાય એની અંદર એટલું બધું સુખ ભર્યું છે, એટલું બધું સુખ ભર્યું છે. પણ એ સુખની ચાવી કોને મળે? તો કે બહાર જે સુખ લેવા જાઓ છો એ તમારે ટકવું પડે, બંધ કરવું પડે, તો અંદર તમને મળશે. જો ભગવદ્ ગીતામાં ભગવાન આખી આપણી હ્યુમન સાયકોલોજીને બધા પ્રિન્સિપલ ઓપન કર્યા છે. આપણી પાસે ટાઈમ હતો આ બધું જોવા જેવું છે. ભગવાનની પ્રાપ્તિ, ઈશ્વરની પ્રાપ્તિ એટલે શું? ઈશ્વર કે મોક્ષની પ્રાપ્તિ એટલે શું? સુખની પ્રાપ્તિ. તમને જે મળ્યું નથી, અરે સામે સુખ તો એમ મળ્યું છે, એમ નથી મળ્યું એવું નહીં. અમુક વખતે સારા ગુડ ન્યૂઝ આવ્યા જ છે, પણ વેલા એ કેટલા સમય માટે હતા? જે પણ તમારા ગુડ ન્યૂઝ જેટલા પણ આવ્યા એ ટાઈમિંગ હતા કે નહીં? આટલા ટાઈમમાં અમુક ટાઈમ માટે એન્ટરટેનમેન્ટ કરો કે ઓહો પેલો નંબર આવ્યો, પેલો નંબર આવ્યો, પેલો નંબર આવ્યો. પછી બીજું ધોરણ ચાલુ થયું, ગયા પડ્યા, 2માં ફેલ. શું રિઝલ્ટ આવ્યું? આમાં 2માં ફેલ છું, આની પહેલા મને 62% આવ્યા હતા. પણ એની પહેલાનું શું મહત્વ છે? ગયું હવે આમાં ફેલ છો, 62% શું કરું? તમારા જે કંઈ ગુડ ન્યૂઝ હતા એ બધા ટાઈમમાં હતા, સમયમાં. તો એ સુખ છે, પણ એ પૂર્ણ સુખ નથી. તમને પૂર્ણ સુખ જોઈએ છે તો ભગવાન કહે જો પૂર્ણ સુખ જોતું હોય ને તો પહેલી કન્ડિશન એ છે કે બાહ્ય સ્પર્શેસુ અસક્તાત્મા. બહારના જે વિષયો છે એમાં તમને જે સુખનો અનુભવ થાય છે એના ઉપર તમારું નિયંત્રણ. અસક્તાત્મા એટલે તમારી પોતાની આસક્તિ નહીં. આ જોઈએ જ. સૌથી પહેલા એ શબ્દને ડિલીટ કરી નાખો ડિક્શનરીમાંથી. આ જોઈએ જ નો. હા સામે જ મેં ડિલીટ કરી નાખ્યું આ શબ્દ જોઈએ જ. વેરી ગુડ, બહુ સારું. કારેલા માટે છે જ શબ્દ એ કે આપણે છે જ નહીં, જોઈએ કે ન જોઈએ. હોય તો ઠીક છે, ન હોય તો બહુ સારું છે. ભાઈ કારેલા એમ નહીં, તમને નથી ભાવતું એવું નહીં. કોઈ પણ વસ્તુ જેનાથી તમારું બહુ એટેચમેન્ટ છે એમાં એપ્લાઇડ કરો. બાહ્ય સ્પર્શેસુ અસક્તાત્મા આત્મની યત સુખમ બિંદતી. અને જે વ્યક્તિ બહારના સુખો ઉપર નિયંત્રણ મેળવી અને અંદર તરફ જાય છે તો એ ખાલી પાછો આવે છે. એ સોદા કરવામાં સફળ છે કે આપણે સફળ છીએ? કારણ કે એને સોદો શું કર્યો? બહાર જવાનું બંધ કર્યું, એ અંદર ગયો અને આપણે બધા બહાર આટા મારીએ છીએ. તો જે વ્યક્તિ બહારના સુખોનો ત્યાગ કરે, દયા ના આવે, બિચારો જોતો ખરા આખા ગામમાં કેવી દિવાળીનો રોનક છે. અને આ બાપુ જુઓ કોઈ છે ને પૂછનાર, બિચારા કેવા બેઠા છે. એ ડોસીમાં દયા ખાય, જોતો બિચારા આ સ્વામીજી ટકો મુંડો કરીને બેઠા છે ખુરશીમાં, એનું કોઈ નથી. દયા ખાય છે કારણ કે એ સ્વામીજીએ બહારનું બધું છોડ્યું. તો તમને શું લાગે જે લોકો બહારનું બધું છોડે એને કઈ અંદર મળે કે ન મળે? તો એટલે માણસને એમ થાય કે સારું જીવનમાં કંઈક તો હશે અંદર મેળવવા જેવું. તમને શું લાગે? શું છે અંદર કંઈક હશે? આ તમારી અંદર કંઈક હશે એવું લાગે છે તમને? તમને બહુ ક્લિયર છો? ના કે એનામાં હશે, અમારી અંદર તો કાંઈ જ નથી. અમે તો ઠન ગોપાલ છીએ જ સ્વામીજી. ક્લિયર છે, વી આર વેરી ક્લિયર અબાઉટ અવર સેલ્ફ. આખું શરીર બરી બધું ચેક કરી, ડૉક્ટરને બતાવી તમે ક્યાં બતાવજો કે સુખ બુખ જેવું કંઈ હોય ને બતાવજો. ડૉક્ટર કે આમાં બેન ભાઈ કાંઈ છે નહીં એની અંદર, બસ એ કે તો પછી બાર ગોલા ખાઓ, કેરી ખાઓ, આઈસ્ક્રીમ ખાઓ, મંગલનો આઈસ્ક્રીમ, બસ મજા કરો. તો અંદર એ આપણું કામ નહીં. ભગવાન કે બહારથી તમારી ઇન્દ્રિયને રોકો અને અંદર ધ્યાનમાં બેસો. અને જે વ્યક્તિ ધીમે ધીમે સેટલ થતો જાય ને એમાં એને હળવાશનો અનુભવ થાય. શેનો હળવાશ ખબર છે? આ ખેંચાણ છે ને એનું એક દબાણ છે, તમને એની કલ્પના જ નથી. આ બહારના જગતનું જે ખેંચાણ છે ને, આ વ્યક્તિ મને જોઈએ, આ પૈસા મને જોઈએ, આ પ્રતિષ્ઠા મને જોઈએ, એનું ખેંચાણ, દબાણ છે, એનું વેઇટ છે.
પણ જ્યારે તમે રિલીઝ કરો ને, જ્યારે મૂકો ને, ત્યાં આપણે ઓ કેવડું બધું વજન લઈને બેઠા હતા આપણે. 1.5-2 મહિનામાં શું તમને બ્રહ્મ જ્ઞાન થયું? બહાર ગયા વગર હાલે, બહારનું ખાધા વગર હાલે, પિક્ચર બહાર જોયા વગર ચાલે, હાલે. 2 મહિના તમે કાઢ્યા તો ખબર પડી કે આના વગર હાલે. તો જે બહાર જવું, ખાવું, ડાયજેસ્ટ કરવું, કેટલા પ્રોબ્લેમનો ફેસ કરવું, એ બધું કર્યા પછી તો સુખના જે સમય હોય એ તો બહુ ટાઈમિંગ, બહુ ઓછા સમય માટે સુખ મળે. તો કહેવાનો મતલબ છે આ આપણા માઇન્ડની અંદર એક ક્લિયર થાય કે હારું આ બહાર જવામાં ઇન્વેસ્ટ જે તમે કરો છો એ ઇન્વેસ્ટ ન કરો તો પણ રહી શકો. યુ કેન. ભગવાન કહે છે જો તમે એવું કરશો તો તમને એક યાદ આવજો કે બહાર જવાનું બંધ થશે ને તો તમારું માઇન્ડ છે ને એ અંદરના આનંદને જોવા માટે કેપેબલ બનશે. એને શું કહેવાય? સૂક્ષ્મ યા તો સૂક્ષ્મદર્શી. આત્માનું સુખ છે ને એ બહુ સૂક્ષ્મ છે. તો વારંવાર વિચારજો કે બહારના સુખનો સુકામ શાસ્ત્ર ત્યાગનો આટલો બધો આગ્રહ રાખે છે. એમાં આપણા માઇન્ડની અંદર જે કન્ક્લુઝન છે ને કે બહારથી જ સુખ મળે, જેનો ત્યાગ કરીને સુખ ન મળે, એવું નથી હો. જે લોકો બધું છોડીને બેઠા હોય ને, જે લોકો, તમે વિચાર કરો કે નોરતાની અંદર જે લોકો કાંઈ ન જમે, ખાલી પાણી પીએ, અને તમે 32 પાકના ભોજન જમો, તો મિસ કોણ કરે છે આમાંથી? આ વડાપ્રધાન છે આપણે એક વાર ગયા હતા ત્યાં અમેરિકામાં, પહેલી મુલાકાત એની, અને નોરતા અને લીંબુના પાણી સિવાય કાંઈ નહીં. બરાક ઓબામાએ આવડા બધા મોટા ભોજન સમારંભનું આયોજન કર્યું. આપણા વડાપ્રધાને કે હું તો કંઈ ખાઈશ નહીં, તો ખાલી પાણી પીશ. શું વાત કરો છો? જસ્ટ પાણી. હવે ભાઈ મને કે 32 પ્રકારના ભોજન જે બરાકે તૈયાર કર્યા હશે અને આ ખાલી પાણી પીએ, બાકી બધા જમે. તમે એટલું વિચારજો કે જે બેમાંથી કોને શું મળે છે. ભોજનનો આનંદ છે અને બીજા વ્યક્તિને તપનો આનંદ છે. એ આનંદ છે તપનો. અને તપનો જે આનંદ છે ને એ બહુ લાંબુ ચાલે એવો છે. ભોજનનો આનંદ જમવા પૂરતો, જીભને સ્પર્શ થાય એટલા પૂરતો, દેટ્સ ઓલ. આનંદની કેટેગરી છે બધી આ. એટલે ભગવાન કહે છે કે તમારી અંદર રહેલો આનંદ છે એ પૂર્ણ આનંદ છે અને તમને સંપૂર્ણપણે બધું મળી જાય એમ છે. પણ એના માટે નિયમ એવો છે, યુ હેવ ટુ લુક એટ યોર સેલ્ફ ઇનસાઇડ. તમે કહો ને કે અંદર, અહીંયા અંદર નહીં. આત્મા ક્યાં છે? હે? આત્મા ક્યાં છે? અંદર. અંદર એટલે ક્યાં ભાઈ? કન્ફ્યુઝન છે, ધ્યાન રાખજો. અંદર બેઠેલો આત્મા બધું જાણે છે. અંદર એટલે ક્યાં? કીધું પેલા ડોક્ટરને કહે કે જરા ઓપરેશન કરો, ઓપન કરો બોડી અને જુઓ તો ઇનસાઇડ. ઇનસાઇડ ઇનસાઇડ એટલે ક્યાં? ક્લિયર નથી. ઇનસાઇડ એટલે શું? અંદર છે આત્મા એટલે શું? અંદર મીન્સ વોટ? એટલે શરીરની અંદર જાય, અહીં તો પીઠ આવી ગયા, હવે કેટલે જાઓ? તો કે ના, હજી અંદર તો ટેબલ આવી ગયું જેને બધા સુવાડ્યા છે. તો અંદર ડોક્ટર બધું ફરી એવા. અંદર આત્મા છે. અંદરનો મતલબ છે હું. આ તમને જે હું થાય છે ને ઈ અંદર, શરીરની અંદર. એટલે આ તમને જે હું છું થાય છે ને ઈ આત્મા. અને ઈ કેવો છે? પૂર્ણ, કમ્પ્લીટ મેન વિધાઉટ રેમન. રેમનની જાહેરાત છે ને, કમ્પ્લીટ મેન વિથ ધ રેમન સૂટ. સ્વામીજીએ કોમેન્ટ કરે તો કમ્પ્લીટ મેનનો મતલબ છે પૂર્ણત્વ. એ તમારો આત્મા જેને તમે હું કહો છો, ઇટ્સ અ ફૂલફિલ, પૂર્ણ આત્મા છે. તો કે મળે ક્યારે? તો કે એની ચાવી એ છે કે બહારના સુખ લેવાનો જે તમારી ટેન્ડન્સી છે ને એને ડ્રોપ કરવાનો સ્વભાવ પાડવો પડે. એને સાધના કહેવાય. બહાર જવાનો જે સ્વભાવ છે આપણો એને ધીમે 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 ઘટાડવો. પ્રવૃત્તિઓમાં ધ્યાન રાખવું. બહાર જવા જેવું હોય તો જ જવું. તમારા મનને બરાબર
એકાગ્રતાપૂર્વક તમારે બધી જ પ્રવૃત્તિ ઉપર તમારું જાગૃતિ બરાબર હોય તો આ બહિર્મુખી જે મન છે ને એને અંતર્મુખી કરો. કારણ કે આખો જે ગેમ છે ને એ ગેમનો આન્સર એ તમારા હુંમાં છે. આખી હ્યુમન લાઈફની આપણી જે ગેમ છે ને એનો જે આનંદ છે ને એ બધું અંદર છે. તો બહાર આપણે તમે દોડો છો તો વધુમાં વધુ માર ખાશો. માર તો ખાવો જ પડે ને બહુ સારું છે. શેના માટે માર ખાવાનો છે બહારના જગતનો? એટલા માટે આપણને જ્ઞાન મળે કે આ બધું કરવાની કાંઈ જરૂર નહોતી. ભગવાન બુદ્ધને પૂછ્યું કે તમને જ્ઞાન થયું ભંતે, તો જ્ઞાન થવા માટે ઘર છોડવાની જરૂર છે? ભગવાન બુદ્ધ કે ના. તમે શું કામ જોડ્યું? મને ખબર નહોતી. મને ખબર નહોતી. તો આ જે સંસારના ભોગ છે ને બધા, એ ભોગ ભોગવવા જોઈએ. બહુ સારી રીતે ભોગવવા જોઈએ. શા માટે? ખબર પડે કે આમાં કાંઈ નથી. આમાં કાંઈ નથી. આ સંસારના ભોગ કોના જેવા છે? અમારે સ્વામીજી સ્ટોરી કરતા, નાના નાના છોકરા હોય ને એની સાયકોલોજી તમે જોશો ને તો મોટાની આવી જોઈએ. એ 3 કે 4 ટાબરિયાઓ ફરતા ફરતા ગામના છેવાડા ક્યાંક પહોંચ્યા છે, જંગલ જેવો. એમાં ગણપતિની મૂર્તિ જોઈ અને ગણપતિની મૂર્તિની ડૂટી હતી. એ છોકરા તો છોકરાઓ છે. એક છોકરા આંગળી નાખી અંદર. છોકરાનું મન તો કેવું હોય, આંગળી મૂકી. હવે અંદર કોઈ કેવું વીછી કે કંઈક હશે, અંદર ડંખ માર્યો એટલે બહાર લઈ લીધી ઝડપથી. કે કીડી કંઈક ડંખ માર્યો, મકોડા ક્યાંક બહાર લઈ લીધી. બીજો કે શું થયું? અરે બહુ સરસ, મજા આવી ગઈ, એવું ઠંડુ ઠંડુ લાગે છે, તું મૂક. એટલે ઓલા આંગળી મૂકી, ફાટકા તો બહાર કરી લીધી. ત્રીજો શું થયું? શું થયું? અરે ઓહ આ હા. ઘણા લોકો બોલવામાં એવા ભારી હોય ને પાકા હોય, આવડું કોઈ ને આવડું વર્ણન કરે. ઓહ બહુ મજા, અદ્ભુત આનંદ, અદ્ભુત આનંદ. મૂક મૂક. બસ આનું નામ સંસાર. કારણ કે આમાંથી કોઈ ભોગ કરનારો માણસ સાચું કહેતો જ નથી કે ભોગ કેટલો ભોગ લઈ લે છે. છોકરાને કહેવાય આવું? છોકરાને આવું કહે તો લગ્ન કરે, એ સંસાર માંડે, છાલ ગોટલા નીકળી જાય, પણ કહેવામાં ના આવે. તો ભગવાન કહે કે ભાઈ આ બાળકોના કામ આગળ જાય. આજ એ જ ચર્ચા કરશે કે બાલાહા બાલસ્તાવત ક્રીડાસક્ત તરુણસ્તાવત તરુણી રક્ત વૃદ્ધાસ્તાવત ચિંતામગ્ન પરે બ્રહ્મણી કોપી ન લગ્ન ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે. ના ના બાળકો છે રમત ગમતમાં પડ્યા છે, યુવાનો છે એકબીજાના સ્ત્રી પુરુષ એકબીજાના આકર્ષણમાં પડ્યા છે, અને વૃદ્ધ લોકો છે એ ચિંતામગ્ન. પરમે બ્રહ્મણી કોપી ન લગ્ન. કોઈ બ્રહ્મની અંદર, હુંની અંદર, આત્માની અંદર, ઈશ્વરની અંદર, ગીતાજીના વર્ગમાં ચિંતન કરવામાં કોઈ લાગતું નથી. તો ભગવાન કહે કે ભલા આ તમે બહારથી તમારા મનને પાછું ખેંચી અને અંદર લાવશો તો તમને સુખની ચાવી મળી જશે. એટલે કહે છે વૈરાગ્યનું કારણ એટલું છે, વૈરાગ્ય એટલે સુખનો ત્યાગ બહારથી જરૂર છે, પણ વૈરાગ્યવાળા અંતઃકરણને પણ આનંદ અને શાંતિનો અનુભવ થાય. કોના જેમ છે? કોઈક ભાઈએ પૂછ્યું રામકૃષ્ણ પરમહંસને, મોક્ષ થાય એટલે શું થાય? કે પ્રશ્ન કરનાર પાછા આમ કેળા, હે એ કે સ્વામી એ કે મોક્ષ થાય એટલે શું થાય? એટલે મેં કીધું મોક્ષ થાય એટલે બહુ આનંદ થાય. એમ તો કે એ કેવો આનંદ થાય? કે કારણ કે પૂછવા કરતા માણસો પૂછતા હોય. મેં તો અનુભવ કહું છું કે હા એટલે તો આવ્યો છું કે હું. મેં કીધું ઓકે ઓકે, હું કહું કરવું પડશે કે હા બોલો બોલો. જો ઓલી પેટી રાખી છે ને એ જરા ઉપડશે કે હા હા તમે શું સવારના રોજ તો 12-25 તો રોજના સૂર્ય નમસ્કાર કરું, સવાર સાંજ 25 ફાટકરથી ઉપાડી પેટી. બીજા 2 જણા બીજી એક પેટી મૂકતો, બીજી મેં હજી કેટલી ઉપડશે? તો કે હવે એક ઉપડશે. એટલે પાછી એક મૂકી. તો હવે તો કે ના હવે નહીં ઉપડે, અડધી અડધી અડધી, બસ બસ બસ. આપણી વાત કે એ બધી પછી પેલા હું કહું કે આ તરફ ઉપાડ. તો કે ક્યાંથી ઉપાડવાનો? ના ના થોડીક હજી 2 મિનિટ, હજી 2 મિનિટ. અરે ભાઈ હું મરી રહીશ, મને હવે દુખો માંડ્યું છે, પ્લીઝ પ્લીઝ પ્લીઝ.
પછી કોને કીધું જરા લઈ લ્યો. જેવું હોય તે કીધું હા પંખો પાસ કરી કે. એટલે મેં કીધું કે સર વોટ ઇઝ યોર એક્સપિરિયન્સ? એવી મજા. બસ મેં આનું નામ મોક્ષ. આનું નામ મોક્ષ. માણસને બહાર આકર્ષણ થાય ને એ ડોક ખેંચાય. જ્યારે આકર્ષણમાંથી મુક્ત થશો ને ત્યારે ખેંચાવવાનું બંધ થશે ને ત્યારે ખબર પડશે કે ખેંચાવવામાં કેટલી વિશેષો થાય. કેટલા બધા હેરાન થઈ ગયા. ખેંચાવાનું બંધ થાય ત્યારે ધીમે 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 હા 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 જતા આજે બધા ગાંડાઓની જે દુનિયાની વાત વણઝાર કહો છો ને, ગાંડાઓની વણઝાર, આ જેટલા જેટલા ગાંડાઓના લિસ્ટ તમે જુઓ છો એમાંથી કેટલા ભોગ પ્રધાન જીવતા હતા કયો મને? પ્રશ્ન કરજો કે એ લોકો શું કામ ભોગનો ત્યાગ કરતા? કંઈક તો મળતું હશે ને. અને જે મળે ને ધેટ ઇઝ કોલ્ડ આંતરિક આનંદ. બહુ સરસ મજાનો એક સંતોષ એવો મળે, એવો સંતોષ પ્રગટ થાય કે પછી તમને ભૂતકાળ અને ભવિષ્યકાળ એ બધા તમારા પર્સનાલિટીમાંથી લઈ લેવામાં આવે ને એવું ફીલ થાય. ને હવામાં તમે તરતા તો કેવું લાઇટનેસ લાગે. માનસિક સ્તરે, ફિઝિકલ નથી કહેતા, બહુ ટાઈમ સિંહ મનના સ્તરે એકદમ હળવાશ લાગે, ખેંચાણ બંધ થઈ જાય. તો કે છે આવું જે છે સહ બ્રહ્મયોગ યુક્ત આત્મા, આવો વ્યક્તિ બહારના સુખ છોડી અને અંદર પોતાના આત્મામાં પોતાના મનને સ્થિર કરવા રોજ પ્રયત્ન કરે અને એ જ્યારે સ્થિર કરી શકે ત્યારે સબ્રહ્મ યોગ યુક્ત આત્મા અક્ષયમ સુખમ અશ્નુતે. ભગવાનને સુખની ચાવી આપી દીધી. અક્ષયમ સુખમ અશ્નુતે. અક્ષયમ કેવા સુખની પ્રાપ્તિ કરે? સુખ ક્યારે ભંગ ન થાય ને એવું સુખ. કેવું સુખ? અખંડિત સુખ. અખંડિત. અત્યારે આપણું સુખ કેવું છે? હમણાં તમને ખવડો આઈસ્ક્રીમ, જો કેવું સુખ છે. બસ એ ધીમે ધીમે સ્ટાર્ટ થાય. હે સામે આઈસ્ક્રીમ ખવડાવશો તો પેલા તો કેવું જોઈએ તો કે બીજા 4-5 ને ખેંચતો આવો થઈ ગયો. બધા આઈસ્ક્રીમ ખાય. ઓકે ઓકે ચાલો આવો આઈસ્ક્રીમ 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 ખાશો. આઈસ્ક્રીમ અહીંયાથી શરૂ થાય ધીમે ધીમે લેવામાં. પછી કહેશો કોણ લેવા જશે? કે આવી આઈસ્ક્રીમ અહીં જ રાખ્યો છે, ફ્રીજમાં જ રાખ્યો છે, ચલો લઈ આવો ત્યાંથી. પછી પ્લેટનો અવાજ આવે, કેટલો બધો આવો રૂવાણા ઘણા ઊભા થઈ જાય. ઓહો પ્લેટનો અવાજ આવે, હા સરસ મજાનો. પછી આમ ફરતા ફરતા પ્લેટ આવે, આપણે જોઈએ કે આવી, એટલે પછી ધીમે ત્યાં જોઈ નહીં આપણે કે મહાન વ્યક્તિ છે ને, ખરાબ લાગે જોઈએ તો એકવાર જોઈ લે કે આવી ગયો છે. લ્યો 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 લ્યો, જે લ્યો લ્યો કહે છે એને ખબર છે કે મારો તો આવવાનો જ છે મારો. લ્યો લ્યો તમે લ્યો તમે લ્યો તમે લ્યો. પણ ખબર પડે ખાલી 3 જ છે ને, આપણે જણા 4 છીએ તો પહેલા લઈ લઈએ બધી. તો એ તમે પ્લેટ આવે ત્યાંથી આનંદ વધતો હોય તમારો. ધીમે 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 આવે પછી રાખે. તો હવે ચાલુ કરશું તો હો કરો એટેક ચાલુ. એટલે પેલું સ્કૂપ તમે ભરો અને મોઢામાં રાખો તો એ જે તમારો આનંદ છે, બેશક આનંદ છે અત્યારે તો ખાસ, તો એ તમે આનંદનો અનુભવ કરો છો. પણ જેવું એ આઈસ્ક્રીમ પૂરો થઈ જાય પછીની ક્ષણો કેવી હોય? થોડોક સમય હજી પણ લાગે કે હા ટેસ્ટ છે ને. પછી માઇન્ડ તમારો વ્યવહારમાં વહી જાય પાછું. એ સમયમાં આનંદ આવ્યો, આનંદ શરૂ થયો અને પૂરો થયો. અક્ષયમ નથી આ કેવો છે? ખંડિત છે. તો ભગવાનની ટર્મ્સ કન્ડિશન સિમ્પલ છે. અક્ષય આનંદ જોતો હોય તો શું કરવું પડે? ભગવાનની ફૂદડી સમજી લેજો. અક્ષય આનંદ જોતો હોય તો શું કરવું પડે? ખંડિત આનંદનો છોડવાની તૈયારી રાખવી. ધેટ ઇઝ કોલ્ડ સંયમ. ખંડિત આનંદ છે એ છે, પણ જરૂર પડે છોડવાની જરૂર પડે તો તૈયારી રાખ. એ છૂટવાની તૈયારી છે એ આને મેળવવાનું અધિકારીત્વ છે. બોથ આર ધ સેમ વે. તમે આને છોડો છો, સામે આના માટે તમે તૈયાર થાવ છો. એટલે ભગવાન કહે કે જે વ્યક્તિ આવી રીતે બહારથી પોતાની ઇન્દ્રિયોને વિશે જો હવે છે ને, ભગવાન છે ને 6થા અધ્યાયનું પ્રિપેરેશન કરે છે. આના પછીનો જે અધ્યાય 6થો અધ્યાય છે એ ધ્યાન ઉપર છે, મેડિટેશન, ધ્યાન યોગ. 6થો અધ્યાય બહુ જબરજસ્ત, એકદમ સરસ મજાનું સાધના અને બધું ભગવાને બહુ સરસ બધું સમજાવ્યું છે. તો એની તૈયારી કરે છે ભગવાન. અહીંથી શરૂ કરે છે કે ભાઈ બહારના સુખોમાંથી મનને વાળી
અને અંદર તરફ આત્મા તરફ લઈ જાય તો એને અક્ષય સુખની પ્રાપ્તિ થાય. હવે ભગવાન બીજું રહસ્ય ખોલે છે. શું રહસ્ય છે? દુઃખ ક્યાંથી આવે છે? તમારે જેમાં દુઃખ છે, હા છે ને, કાં હતા, કાં છે, કાં આવશે, ત્રણમાંથી એક તો સંભાવના છે જ. તો દુઃખ ક્યાંથી આવે છે? આ સુખની વ્યાખ્યા ખબર પડી ગઈ કે સુખ અંદર આત્મામાં છે. દુઃખ ક્યાંથી આવે? એનો જવાબ ભગવાન અહીંયા 22મા શ્લોકમાં આવે છે. દુઃખ ક્યાંથી આવે છે? યેહિ સંસ્પર્શજા ભોગાહ દુઃખ યોનય એવતે. દુઃખની યોની, કારણ, યોની એટલે કારણ. ક્યાંથી આવે છે? રૂટ. વોટ ઇઝ ધ રૂટ ફોર ઓલ દુઃખાસ? ભગવાન કહે છે દુઃખ ક્યાંથી આવે છે કે આ ઇન્દ્રિય અને વિષયનો સ્પર્શ થાય, અને એ સ્પર્શ થવાને કારણે અંતઃકરણમાં જે સુખાકાર વૃત્તિ થાય, બસ આ ઇન્દ્રિયોનો વિષય સાથેનો સ્પર્શ, એની વારંવાર થતી ઈચ્છા, અને ઈચ્છા પૂરી કર્યા પછી એમાં થતી આસક્તિ, અને આસક્તિને કારણે એના બનતા સંસ્કાર, આ બધું દુઃખનું કારણ છે. શું કામ? કારણ કે જે એમાં આગળ વધશે ને, એક વસ્તુ મિસ કરશે. શું મિસ કરશે? જે લોકો સંસારના ભોગના સુખમાં સતત રત રહીએ, એ શું મિસ કરશે? અક્ષય આનંદ, અંદરનો આનંદ મિક્સ કરશે. કારણ કે ભગવાન કહે છે કે જો અંદરનો તમારે પૂર્ણ આત્માનો આનંદ જોતો હોય તો આ બધા આનંદનો ત્યાગ કરવો પડે તમારે. પણ ત્યાગ ન કરો, એને હું એન્જોય કરું, તો ભગવાન કહે છે જો સૌથી પહેલા તો એને મેળવવા માટે ઘણા પ્રયત્ન કરવા પડે. પછી જ્યારે મેળવો ત્યારે એને મેન્ટેન કરવા ઘણા પ્રયત્ન કરવા પડે. અને બધું તો તમારી ઈચ્છા મુજબ થવાનું નથી નથી ને નથી. કોઈ પણ ગમે તેવી મોટા મોટી ડીશ તમે 1000 રૂપિયાવાળી ડીશ બનાવો લોકોને જમાડવા માટે, કે બધું તો નથી જ ભાવવાનું, કંઈક તો રહેવાનું છે કે જેને ભાવતું નથી, તે તમારે ભેગું લેવું પડશે. શેમાં? સ્કીમમાં એક્સેપ્ટ કરવું પડશે. ભગવાન કહે છે કે આ મેળવવાનું, મેળવા પછી એને મેન્ટેન કરવાનું, અને એ મેન્ટેન કર્યા પછી પણ રહેશે શું કામ નહીં? શું કામ વયું જશે? હે? ઓહો, કુદરતનો નિયમ છે, બધી જ વસ્તુ સમયમાં વહી જાય છે. કેટલા સુંદર મજાના હતા કોલેજમાં ભણતા હતા ત્યારે, હે? હવે આ 70 વર્ષે ફોટો જો, છોકરાઓ રોતા હોય ને જોઈ કે ફોટો બતાવી હમણાં છોકરાઓ શાંત થઈ જશે. ગમે તેટલા સુંદર હો, ગમે તેટલા સારા હો, ગમે તેટલું શ્રેષ્ઠ હોય, પણ સમય જાય એટલે ધીમે 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 બધું. અમારા સ્વામી જેવું કે અત્યારે આ જો શરીર છે ને, આ શરીર જેટલું સુખનું સાધન છે ને, કદાચ એનાથી વધારે દુઃખનું સાધન છે. તમે જેની કલ્પના કરી નથી, પણ હું પૂછું કે તમે ત્યાં જે નીચે બેઠા છો અને હું કોઈક જરા ઊભા થાવ તો ઊભું થઈ શકાય કે નહીં? કેટલી વાર લાગે ઊભું થતું? આ યંગસ્ટરને પૂછું છું, કેટલી વાર લાગે ઊભું થતા? 5 સેકન્ડ ફટકા તો બધા થાય. તમને ખબર છે એ વસ્તુની કે જીવનની એક ઉંમર એવી આવશે, તમારી જ વાત કરું છું, જે તમે ફટકાતા ઊભા થઈ જાઓ છો ને, એક સમય એવો આવશે કે તમે ખુરશીમાં બેઠા હશો અને ઊભું થવું હશે ને તો 10 મિનિટ પહેલા તૈયારી કરવી પડશે. એજન્ડા શું? એજન્ડા છે ઊભું થવાનું. 10 મિનિટ પછી ઊભું તો થવાય જ નહીં. ધીમે ધીમે ધીમે. શું ભાઈ તારું નામ શું? અરે દાદીમાં હું તમારો પૌત્ર છું. યાદ નથી રહેતું. ત્યાં તો બધી ગીતાના શ્લોક ને બધું યાદ હતું. હવે તો બધું ભાઈ ભૂલાઈ જાય છે. જયારે મને ઊભી કર, 3 જણા ઊભા કરી દે, તમે ઊભા થાવ. પેલા આ જેટલા સુખ માટે શાંતિનો સુખનું જે સાધન છે, એ સાધન કા ક્યાં ભરોસા.
આ તમે જે ટેવ પાડી છે ને બહારથી સુખ લેવાની, એ તમને શરીર જ્યારે કામ નહીં આપે ને ત્યારે બહુ દુઃખદાયક હશે. કારણ કે તમને ટેવ છે. ભજીયા ખાવાની ટેવ હોય એને મને વાંધો નથી, ખાઓ. પણ ટેવ પડી જશે ને, અને પછી ડૉક્ટર કહેશે કે ભાઈ વાયુનો રોગ થયો છે, હવે ભજીયાને અડજો નહીં. અને વરસાદ થાય 4 વાગે અને 6 વાગે અટકી જાય, અને પછી પૂછવામાં આવે રૂટીન મુજબ, શું ખાવું છે આજે? ભજીયા. ડૉક્ટર ના નથી પાડી. હવે ડૉક્ટર તો કહે હવે 2 ભજીયામાં શું થવાનું, દે દે તું તરત, દે દે, વાંધો નહીં. કે બહુ નહીં ખાવ, 2 દે છે, 2. ઘરવાળાને એવું બધું પેન પ્રોબ્લેમ થાય ને કે હા કાકો ના પાડી છે ને નથી ખાવાનું, પણ રહી શકતો નથી, એટલે બને એટલે 2, એના 2 એટલે 7-8 તો એક હાટમાં લઈ જ લે, બુકડો મારી જ લેશે. વાંધો નહીં, વાંધો નહીં, વાંધો નહીં, વાંધો મને છે, તને તકલીફ થશે. ના ના, મને કાંઈ નહીં, મને કાંઈ નહીં, મને કાંઈ નહીં થાય. 7-8 ભજીયા તમે ધમ 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 કરતા ખાઈ જાઓ, પાણી પી જાઓ. વાહ, શું ભજીયા બનાવ્યા છે, એવા સરસ. ઓ હા, મરી ગયા. પછી તમે જે ધંધે લાગો. ડોક્ટરે ના પાડી ત્યો ટેવ. યાદ રાખજો, ભોગની ટેવ પડે. અને ટેવ શું કરશે, તમે જ્યારે ના પાડશો ને તે માની જશે. ના 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 કરતા ખવાઈ જશે. ટેવ પાડી છે તો એલા ટેવ કેવી રીતે પાડવાની? સાદું જીવન, એ તમને નડશે નહીં. સીધું સાદું ભોજન હોય, નિયમિત ઉઠવાનું થતું હોય, તો એ તમારી લાઈફ છે. એ તમને આગળ જતાં પણ તમારી જે નવી લાઈફ આવવાની છે, કે જ્યાં બધું ધીમે ધીમે બંધ કરવાનું છે, એ તમને કોઈ પ્રકારનું ડિસ્ટર્બન્સ નહીં કરે. તો ભગવાન કહે છે કે જ્યારે તમે અક્ષય સુખ જોતું હોય તો તમે સમજી લો કે બહારના જે સુખ લેવાનો પ્રયત્ન છે ને, દુઃખ બધા ત્યાંથી આવે છે. આઈ વોન્ટ યુ, ફિનિશ. બસ આ એક સ્ટેટમેન્ટ તમને ક્લિયર થઈ જાય કે એ વ્યક્તિ કે એ વસ્તુ મને જોઈએ, એ મોબાઈલ મને જોઈએ, એ વ્યક્તિ મને જોઈએ. કેટલું બધું ઇન્વેસ્ટ કરો અને ત્યારે તમને બધું મળે, અને પાછું મળે સ્થિર તો નહીં. તો વિચારવું પડે. ભગવાન કહે છે યહી સંસ્પર્શજા ભોગાહ દુઃખયો ન એવતે. ભગવાન કે હું એટલા માટે દુઃખ કહું છું એને, લોજિક ભગવાન પોતે આપે છે. વોટ ઇઝ ધ લોજિક? કે હું બહારના સુખ ભોગું અને શું દુઃખની ખાણ છે? ભગવાન કે હા. શું કામ? આદ્યંતવંત કૌંતેય. આદિ અંતવંત, વંત એટલે વાળા. એ શરૂઆત થાય છે અને પૂરા થઈ જાય છે. આદ્યંત વાળા, આદ્યંતવંત કૌંતેય ન તેષુ રમતે બુધ. બુધ એટલે બ્રિલિયન્ટ માણસ, એક્સ્ટ્રા ઓર્ડિનરી પર્સનાલિટી. એ કેવા હોય ખબર છે? એ સૂક્ષ્મ વાતને પકડી લે, એ એટીટ્યુડને પકડી લે, એ ભૂલને પકડી લે અને રિમૂવ કરી દે. બ્રિલિયન્ટ માણસ કહેવાય. ભગવાન કે જે બ્રિલિયન્ટ માણસો છે ને, ભગવાનની દ્રષ્ટિએ જે સમજદાર માણસો છે ને, એ કે એમાં રમમાણ નથી કરતા. કેમ? કારણ કે એ તો દુઃખની ખાણ છે. આજે મળે ને કાલે ન મળે, અને પાછા શરૂ થાય ને બંધ થાય. તો એક તમે લેવા માટે કેટલો પ્રયત્ન કરો, પછી એનો ભોગ કરો, ભોગ કર્યા પછી સમય થાય એટલે પૂરો થઈ જાય, એટલે તમે બીજી વાર લ્યો, ત્રીજી વાર લ્યો, ચોથી વાર લ્યો. આ જે લોકો ડ્રિંક કરતા હોય ને, પૂછજો કે પેલું જ્યારે ડ્રિંક કર્યું ત્યારે કેવું લાગ્યું હતું? કેવું હોય ભાઈ દારૂ પીએ ત્યારે? ઘણા એમ કે દારૂ હોય જે ડ્રિંક કરો એ ટેસ્ટી ન હોય, કડછો હોય, બહુ ઓડ ટેસ્ટ વાળો હોય. પણ એ એકવાર લે એટલે એ ટેસ્ટ છે ને એની ઓવરકમ ક્યારે કરી જાય? જ્યારે એનો 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 પ્રભાવ દેખાય ને, હા દારૂ પીવું છું નહીં કે, એટલે કે હું આખા મારા ઘરને ભૂલી જાઉં છું, ઘરવાળાને ભૂલી જાઉં છું. તો કે કેમ? તો કેટલો ત્રાસ છે કે હું યાદ જ એવા કરે મને, પણ આ કરું એટલે હું આખું જગત મારું આખું બદલાઈ જાય છે, માનસિક જગત. એવી મજા આવે. એવી જ ધીમે ધીમે ખબર, ટેસ્ટ તો કડવો છે, પણ 1 વાર લઈએ, 2 વાર લઈએ, 3 વાર લઈએ, એટલે ધીમે ધીમે કરતા એને ટેવ પડી જાય. બસ ભગવાન કહે છે કે આદિ અંતવાળા સુખ લેવાની જે ટેવ છે ને, એમાં પછી તમારું મન શું થશે? વારે ઘડી એમાં જ જશે. અને મજા લેવી હોય ને જીવનની,
તો એક રમત શીખડાવું, એક રમત શીખડાવું. એ રમત રમવાનું શરૂ કરો, રમતા રમતા તમે રમતા જોગી થઈ જશો, મહાત્મા થઈ જશો. કેવી રીતે? એક જ, તમને જેટલું ગમે છે ને, જેટલું બધું, એમાંથી રોજ થોડું 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 ગમતી વસ્તુ છોડવાની, થોડી થોડી, વધારે નહીં. ગમતી વસ્તુ તમારે સામે આવે, ગમતી વસ્તુ, અને શું કહેવાનું? નો, આઈ એમ નોટ ગોઈંગ ટુ ટેક ધીસ. વાય? બીકોઝ આઈ લાઈક ઇટ. વોટ? યસ, આઈ લાઈક ઇટ, સો આઈ ડોન્ટ ઇન્વોલ્વ, આઈ વિલ નોટ ટેક. ઓનલી વન લોજિક, આઈ લાઈક ઇટ. તો તમે એ વસ્તુને ભોગવો. એક વસ્તુ છે, સાંભળજો, તમને કેરીનો રસ સામે આવે તો તમને કેટલી મજા આવે, કે હા તમને મજા આવે કેરી. પણ કેરી તમે ખાઓ એટલો સમય તમને મજા આવે. ધારો કે તમારી સામે કેરી આવે અને તમે કહો કે આ કેરી હું નહીં ખાઉં, પણ જરૂરિયાતમંદને આપી દઈશ. તો જો બે પ્રકારના આનંદ છે. એક એને ભોગવવાનો આનંદ છે, એક એને ત્યાગનો આનંદ છે. તો તમારા માઇન્ડને ટેવ પાડો અને શીખવાડો કે ત્યાગ કરવાથી પણ દુઃખ નહીં, આનંદ થાય છે. જો એમાં આનંદ જોઈ ગયો જે માણસ ત્યાગ કરવાનો, એ કેટલો ત્યાગ કરી દેશે. વન બાય એક પછી એક કરો, અરે કરો. જેટલું જેટલું ત્યાગ કરતા જશો તમને ખબર પડશે કે ઓહ, આ તો મજા આવે છે, આ તો મજા આવે છે. અને જેને ત્યાગ કરવા મજા આવે એને ખરેખર એની મજા કન્ટિન્યુ રહી. ભોગમાં તો ભોગવી લીધું એટલે પૂરું થઈ ગયું. ત્યાગની મજા બહુ લાંબી છે. એટલે આ રમત શરૂ કરો. જે ભોગ કરો છો ને, ભોગની અનુકૂળતા આવે ને ત્યારે એને ત્યાગમાં કન્વર્ટ કરો. આ સુખ મેળવવાની ચાવી છે. ધીમે ધીમે એક ધાડા કે નહીં, બધું બંધ ના કરો, ગાંડા થઈ જશો. ઓલરેડી અડધા તો છો, પૂરેપૂરા થઈ જશો. થોડું થોડું ચાલુ કરો. સુધરવાનું હોય ને એ ધીમે ધીમે, એક ધડાકે ન હોય. આટલું આટલું કરવાનું. આદ્યંતવંત કૌંતય ન તેસુ રમતે બુદ્ધા. ભગવાનની દ્રષ્ટિએ બુદ્ધિશાળી વ્યક્તિ એ છે કે આવા જે બધા સુખ છે ને એને છોડી શકે. એટલું સામર્થ્ય એનામાં છે. આઈ એમ નોટ ગોઈંગ ટુ એન્ટરટેનમેન ફર્ધર. આટલું જે થઈ ગયું એ થઈ ગયું. એમાં સમજાઈ ગયું કે આમાં કંઈ સાર નથી. બસ આ સમજાઈ ગયું. ડુંગળીના ફોતરા જેવો છે આ સંસાર. સ્વામીજી, ડુંગળીના ફોતરા એટલે શું? ખોયલા કરો, હમણાં કંઈક નીકળશે, હમણાં કંઈક નીકળશે, હમણાં કંઈક. ફોતરા છેટુથી બોલો. છોકરાને મમ્મીએ કીધું ડુંગળી ફોડી નાખ. ને બ્રહ્મચારી છોકરા તો કે જેને લગ્ન ન થયા હોય એ છોકરાઓ કેવા હોય? એને ક્યાંથી હાલે? એને આપણે કહીએ દીવો કર તો અગરબત્તી કરીને બેસી જશે. પછી કે દીવો તો કે તમે ક્યાં કીધું દીવો કરવાનો? અગરબત્તી કરીને બેસી ગયા. ધડાક બધું આમ ક્લિયર થઈ જાય એવું તો હોય નહીં. એટલે મમ્મી કીધું છોકરાને કે ભાઈ આવ્યો છો ને, જરા ફ્રી છો ને, હમણાં વેકેશન છે, લોકડાઉન છે ને, તો ડુંગળી ફોલી નાખ. એટલે ફાટ કરતું પેલું ફોયલું. હવે જિંદગીમાં પહેલી વખત જે માણસ ડુંગળી ફોલા બેઠો હોય તો ખોલતો ગયો કાંઈ છેલ્લે સુધી બધું ખોલી નાખ્યું ને બધું નાખ્યો બહાર. કે કેવી આમ વિચિત્ર પ્રકારની સ્મેલ આવે છે. મમ્મી ડુંગળીમાં કાંઈ ન નીકળ્યું કે આ વખતે ડુંગળી કંઈક ખરાબ એવી લાગે છે. બધા ફોતરા. અરે ભાઈ, પેલું ફોતરું કહેવાય. પછી તો જે ફોતરા સુધારવાના તો કે મને શું કહેવાય, હું તો ખોલતો ગયો. આ સંસારના જેટલા સુખ છે ને એ બધા આવા છે કે તમે એને એન્જોય કરો, એને માણવા માટે તમે જાઓ. એની ખાલી ટેવ પડે, બાકી કાંઈ હાથમાં આવે નહીં. ભગવાન કે ધ્યાન રાખજો. બુદ્ધિશાળી એને હું માનું છું કે જે આમાં રમમાણ થતો નથી, પોતાની જાતને એ બહાર લાવે છે તે. હવે ભગવાન એક બહુ સરસ મજાનો અહીંયા બહુ ભગવાન શંકરાચાર્યજી એક પોતાના ભાષ્યની અંદર એક પેરેગ્રાફમાં એવી વાત કરે છે કે જે આપણને બેઠા હો એને ઊભા હોય અહીંયાથી હલાવી દે એવી વાત. ભાષ્યકાર આ શ્લોકના સંદર્ભમાં ન સંસારે સુખસ્ય ગંધ માત્ર અપી અસ્તિ. ન સંસારે સુખસ્ય ગંધ માત્રમ અપી અસ્તિ ઇતિ બુદ્ધ્વા
વિષય મૃગ તૃષ્ણિકાયા ઇન્દ્રિયાણી નિવર્તયે. આ ઇન્દ્રિયોના વિષયોના ભોગ છે ને, એમાં સુખની ગંધ પણ નથી એમ માની અને જ્ઞાની પુરુષો પોતાના જીવનને પોતાને એ ઇન્દ્રિયોના ભોગમાંથી પાછા વાળે છે. એટલે યાદ રાખજો કે એ જે પાછા વળે છે ને એને મળે જો સુખ, એને અંદરનું સુખ મળે છે, જે બહુ હાયર કેટેગરીનું સુખ છે, જે ભોગનો ત્યાગ કરી શકે એમ વાત કરી. અને હવે ભગવાન એના પછી એક જે મેં વાત કરી ને કે આપણે આપણા જીવનમાં આગળ કેવી રીતે વધી શકીએ એના માટે ભગવાન કહે છે શક્નોતિ ઇહેવ યસ સોઢુમ. સોઢુમ એટલે સહન કરવું. તમને લાગે છે આ સહેલી વાત છે? વિષય ભોગ સામે આવે અને હું એનો ત્યાગ કરી દઉં એ ઇઝી છે? ભગવાનની ખબર છે કે હા ઇઝી નથી. ભગવાન શબ્દ વાપરે છે સોઢુમ એટલે સહન કરવું. યહ સોઢુમ જે આ સહન કરી શકે. શકનોતી, શકનોતી એટલે જે જે સમર્થ થઈ જાય. સુખનો ત્યાગ કરવાનું સામર્થ્ય જેનામાં આવે. યહ ઇહ શરીર વિમોક્ષણાત, શરીર પડી જાય, શરીર વૃદ્ધ થાય એ પહેલા જે પણ કોઈ વ્યક્તિ આ સહન કરવાનું સામર્થ્ય ક્રિએટ કરે. શું સહન કરવાનું સામર્થ્ય ક્રિએટ કરે? કામ ક્રોધોદ્ભવમ વેગમ શકનોતી હેવ. કામ અને ક્રોધ એના જે વેગ, વેગ એટલે આવેશ, આવેશ એટલે ફ્લો. અને ફ્લો એટલે કેવો ફ્લો? ભલ ભલા નાનાથી લઈને મોટા સુધી બધા એમાં શું થઈ જાય? OUT, આઉટ. બલભલા. આ આવેશનું બળ ભયંકર છે. એમાંય ભગવાન કહે ને કે જ્ઞાની માટે પણ આ કામ ક્રોધ છે ને એ એના આંતરિક શત્રુ રૂપે છે. આ કામ ક્રોધ સામાન્ય, કામ ક્રોધ એટલે આજે આખું સાયકોલોજી છે. આ ભગવાન હવે હ્યુમન સાયકોલોજીના રહસ્ય ખોલે છે. આ ભગવાનને બધી કેમ ખબર હોય? કારણ કે એને બનાવ્યું છે બધું. એને ખબર છે કે આ સામાન્ય વસ્તુ નથી. એટલે ભગવાન કહે છે કે સાંભળો, આ જે કામ અને ક્રોધનો જે આવેશ આવે એની આવેશને સહન કરવાનું સામર્થ્ય જે ક્રિએટ કરી જશે એ આ મેચ જીતી જશે. કામ ક્રોધના આવેશને જે સહન કરી જાય એને શું મળે? આટલું જ છે, નાની, સાવ નાની વાત. આ બધાની અંદર જે કામ ક્રોધ છે એના આવેશની સામે ઊભા રહી શકો તો શું મળે? ભગવાન કે હું મળી જઈશ. ભગવાન કે હું મળી જઈશ. સાક્ષાત પરમાત્મા. કોને મેળા આવા? ભગવાન મેળા છે કોઈને? બાઈ મીરા કહે પ્રભુ મેરે તો गिरधर गोपाल. દૂસરો એટલે કોણ? ભોગ. દૂસરો એટલે ભોગ. બધા ભોગના સંસારને બાજુમાં મૂકી અને ભગવાનની પસંદગી. કારણ કે મીરાબાઈ બતાવે કે આ બધા ભોગની સામે ઊભું રહેવું હશે ને તો તમારી પાસે કોઈ બીજું બળ જોશે. અને એ બળ ક્યાંથી આવશે? ભક્તિમાંથી આવશે. એટલે ઈશ્વરની ભક્તિ મેદાનમાં, એટલે ઈશ્વર મેદાનમાં આવે. રોજ ભગવાનની પૂજા પ્રાર્થના મેદાનમાં આવે. આ ભગવાન તો છે, મને ખબર છે, પ્રાર્થના કરવાની શું જરૂર રોજ રોજ? મને ખબર છે ભગવાન જો માનું છું તો પ્રાર્થના રોજ રોજ શું કામ મારે કરવી પ્રાર્થના? આ ભાઈ તારા માટે નથી, ભગવાન માટે જ આ પ્રાર્થના. ભગવાન બિચારાને સારું લાગે ને, બિચારાને ભગવાનનું કોણ જગતમાં તારા સિવાય? તું કરતો ભગવાન કૃત્ય થઈ જાય ને કે હા છોકરીએ પૂજા કરી હો મારી, આજે ભગવાન એવા ખુશ પેડા હોય, એવા ખુશ પેડા હોય. અરે ભલા માણા, તમે પૂજા કરો કે ન કરો ભગવાનને કોઈ ફરક નથી. પણ એટલું ચોક્કસ છે કે તમે કરો છો તો ભગવાન છે એવું ખબર છે કે ભગવાન છે, તમારે પૂજા શું કામ કરવી જોઈએ? ભગવાન છે એવું તમને ખબર છે. હા છે ને, માનું છો ને ભગવાનમાં, તો જમો શું કામ છો? ચલો, શું કામ જમો છો? ઊંઘ બહુ પ્રિય, શું કામ? સૂજો નહીં. ભગવાન છે ને, સૂજો નહીં.
તો કે ના સૂવું તો પડે ને, તો જમવું છે ને સ્વામીજી, જમવું તો પડે ને, તો શરીર હારે ને, તો મામા આ પૂજા એના માટે છે. તમે પૂજા પ્રાર્થના કરો તો આ જે થોડી આટલી છે ને, આટલી છોટી સી થોડીક બુદ્ધિ એ મોટી બને, એ શુદ્ધ બને. શુદ્ધ ભક્તિ વધે મારી પૂર્ણિમા જેવી. શુદ્ધ ભક્તિ, ભક્તિ શુદ્ધ થાય, તમારી બુદ્ધિ શુદ્ધ થાય, તમારું મન શુદ્ધ થાય. તો આ બધું શુદ્ધ તો તમે કંઈક કરશો તો થશે. બાકી ભગવાન તો છે જ, માનો તો છે, ન માનો તોય છે. ભગવાનને કોઈ ફરક નથી પડતો. પણ તમે જ્યારે એના માટે કંઈક કરો છો, તે કરવાને કારણે તમારી બુદ્ધિને તમારું મન છે એ પવિત્ર થાય. ને પેલા મને કોળ કાગળમાં લખીને આપો કે મારું મન સામે જ હંમેશા પવિત્ર જ હોય છે. તો મને જરા સીસીટીવી કેમેરા લગાવવા દે તારા ઉપર, દેટ્સ ઓલ. પછી ફોટા અને વિડીયો બતાવીશ. ક્યારે ક્યારે તારું મન અપવિત્ર થયું એને જવાબ દેજે. બધા શું કામ અપવિત્ર થયું? એના માટે ભગવાનની પૂજા પ્રાર્થના છે. એટલે ભગવાન કહે કે જે વ્યક્તિ આ કામ અને ક્રોધના આવેશને સહન કરવાનું સામર્થ્ય રાખશે એને સસુખી ન રહ, એના જીવનમાં સદા દિવાળી સંત કી આંઠે પહોર આનંદ. એ કેવી રીતે થાય? ધીસ ધ વે. આ રીતે કોઈના પણ જીવનમાં સાચું સુખ, સાચી શાંતિ એ ક્યાંથી આવે? એના ભગવાને અહીંયા સાયકોલોજીકલ ઓર્ડર બતાવ્યા છે કે કોઈ માણસે સંયમનું જીવન શું કામ જીવવું જોઈએ, શું કામ ત્યાગ કરવો જોઈએ, બીજી બધી વસ્તુ શું કામ બચવું જોઈએ. આ બધું શિક્ષણ છે. અને આ શિક્ષણ છે નાના નાના છોકરાને પણ આપવા જેવું છે. પોતાના જીવનમાં પોતાના આવે છે. કારણ કે આ યુટ્યુબ અને આ બધો મોબાઈલ જોઈને છોકરાનો ગમે તેવો સારામાં સારો માણસ કેમ ન હોય? એકવાર એને તમે આ બધું જોવાનું ચાલુ કરી દો કે જોવાથી માણસનું માઇન્ડ બહુ જ ખરાબ થાય, બહુ જ ખરાબ. શાસ્ત્રમાં વર્ણન છે ભદ્રમ પશ્યેમ. હું ભદ્ર એટલે કલ્યાણકારી જોઉં. શા માટે? તમે જેવું જોશો ને એવા સંસ્કારો પડશે. એટલે બાળકોને તમે સ્વાધ્યાયમાં, સત્સંગમાં આમાં લઈ જાઓ, જેથી કરીને બાળકોમાં સારી સારી વસ્તુને સંસ્કાર પડે. કારણ કે બાળકો જેવું જોશે, બાળકો એટલે યુવાનો જેવું જોશે એવું બધું અંદર પડશે, સંસ્કારો પડશે. તો આ બધાની સામે ઊભા રહેવાનું સમજાવવું હોય ને કે આવેશ આવે એટલે ગો વિથ ધ ફ્લો ન કરાય. એની સામે ઊભા રહેતા શીખવું જોઈએ. અભ્યાસ શરૂ કરે. ન રહી શકે તો જૂના જન્મનો સંસ્કાર છે, એમ નહીં રહી શકે, પણ અભ્યાસ તો ચાલુ કરે. ખબર તો પડે કે મારે અભ્યાસ કરવાનો છે. સંકલ્પ કરે, અભ્યાસ કરે, ચાલુ કરે. આજની તો કાલ, કાલની તો પરમદી ઊભો રહી શકશે ક્યારેક. અને જેદી એની સામે ઊભો રહી જશે એટલે એ બની જશે વિવેકાનંદ. આ વિવેકાનંદ કોણ? સ્વામી વિવેકાનંદ એટલે કોણ? આની સામે ઊભો રહી ગયો. એ કામ ક્રોધના આવેશની સામે ઊભો રહી ગયો તો એ વિવેકાનંદ બની જાય. તો ભગવાન કહે છે અહીંયા આ જ્ઞાની મહાપુરુષોને જે સુખ મળે છે ને એનો અમે રસ્તો બતાવ્યો છે. આ રસ્તા પર જેટલા પણ ચાલશે ને એ બધા મહાપુરુષ કોણ બને? સમહાત્મા સુદુર્લભ. એવો મહાત્મા દુર્લભ છે. શા માટે? કારણ કે આ આવેશની સામે કોઈ ઊભું નથી શકતું, ભલા આઉટ થઈ જાય છે. એટલે ભગવાન કે એનો અભ્યાસ કરો તો તમને એની સામે ઊભા રહેવાનું બળ તમારું મળશે. તો અહીંયા સુધી આપણે રાખીએ. આના ટોટલ 29 શ્લોક છે. આવતા વખતે આપણે આ બધા શ્લોક પૂરા કરશું અને પછીના ક્લાસથી આપણે 6થો અધ્યાય ધ્યાન યોગ છે એની ચર્ચા આપણે શરૂ કરશું. અહીંયા સુધી રાખીએ. આવતીકાલે ફરી પાછા સવારે 10 થી 11 ઉપદેશ આરંભનો ક્લાસ હશે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.